નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે આગામી દિવસોમાં સોના ચાંદીના ભાવ કેવા રહેશે અને જે આગામી દિવસોમાં જે બજેટમાં શું શું વસ્તુ મોંઘી થશે અને શું વસ્તુ સસ્તી થશે તેની તમામ અપડેટ આપીશું. અને બજેટમાં શું વસ્તુ શું મોંઘું તેની બંનેની વાત કરીશું. અને લાસ્ટ બજેટમાં જે વ્યવસ્થા અને સેવાને વધુ વસ્તી બનાવવા માટે છે તે વધુ ભાર મૂકવા આવ્યો છે તેના વિશે વાત કરીશું. અને લાસ્ટમાં સોનું ચાંદી ફરી છે તેમાં ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે આજે મિત્રોને 1 ફેબ્રુઆરી નવા ફેરફારો અને 1 તારીખે સોના ચાંદીના ભાવ કેટલા છે તેની તમામ અપડેટ આપવાના છું. તેની પહેલા જો આ ફોરેસ્ટ વાળા યુટ્યુબ ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. તો આજની તારીખ છે 3/2/2026 અને વાર થયો છે સોમવાર. ત્યારે વાત કરીએ તો સૌ પ્રથમ તમને જણાવી દઉં કે બજેટમાં શું શું વસ્તુ છે તે મોંઘી થવાની છે. જે આ મિત્રો શું વસ્તુ મોંઘી થશે તેની વાત કરી લઈએ તો તમે જોઈ શકો છો કેટલીક વસ્તુઓ પર વધારાના સેસ અને એન્ટીટ્યુડ કારણે કિંમતોનો વધારો પણ ઝીણોકશે તે આવ્યો છે. અને બજેટમાં કેટલીક વસ્તુઓ પર ટેક્સ વધારાનું કારણ પણ મોંઘી વસ્તી હોશે તે સામે આવી છે. અને ત્યાર પછી વાત કરીએ કે જે લોકો દારૂનું સેવન કરે છે તેમના માટે ખરાબ સમાચાર છે, કારણ કે દારૂ પરનો ટેક્સ વધારી દેવામાં આવ્યો છે. સ્કેપ અને ખનિજ ધાતુના ભંગાર સ્કેપ અને અમુક ખનિજોના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ફ્યુચર એન્ડ ઓપ્શન જે ટ્રેન્ડિંગ શેર બજારમાં છે તેનો પણ ફેક ટ્રેન્ડિંગ કરવાનું મોંઘું છે તે સરકારે છે તે આખરે નિર્ણય લઈ લીધો છે. ત્યાર પછી વાત કરીએ તો બજેટમાં શું શું વસ્તુ છે તે મોંઘી થઈ છે. આજે મિત્રો વાત કરીએ તો રમત ગમત અને લાઈફસ્ટાઈલની વસ્તુ છે તે હવે મોંઘી થઈ ગઈ છે. સ્પોર્ટ બુટ્સ રમત ગમતના સાધનો થવાને કારણે બજારોમાં તેની 5 વર્ષ તે ખેલાડીઓને ફાયદો થશે. અને કાપડ લેધર પ્રોડક્ટ્સ બજેટ બાદ કપડા તેમજ ચામડાના જૂતા અને લેધર પ્રોડક્ટ સસ્તી થશે. જ્યાં મિત્રો બીડીમાં આ બજેટમાં સિગરેટ પર રાહત નથી મળી, પરંતુ બીડીની સસ્તી છે તે જોવા મળી શકે છે. ત્યાર પછી વાત કરીએ તો બજેટમાં શું વસ્તુ છે તે મોંઘી થઈ છે. તો વાત કરીએ તો મોબાઈલ, ટીવી, ઇલેક્ટ્રોનિકની તમામ વસ્તુઓ છે તે ડિજિટલ ઇન્ડિયા અને પર્યાવરણમાં ધ્યાનમાં રાખવાના કારણે ટેકનોલોજી સાથે જોડાયેલી વસ્તુઓ છે તે સસ્તી પણ કરવામાં આવેલી છે. અને મોબાઈલ ફોન નવા બજેટ બાદ સ્માર્ટ ખરીદવા માટે સસ્તા બની શકે છે. અને બેટરી ઇલેક્ટ્રિક વાહનો વપરાતા પ્રોત્સાહન માટે તેની લેબોરેટરી બેટરી અને તેના ભાવ પણ ઘટાડો કરવામાં આવ્યો છે. માઇક્રોવેવ ઓવન ધરાવવાની ચીજ વસ્તુઓ માઇક્રોવન ઓવન સસ્તું પણ થશે. અને સોલર સાધનો સોલર ઉર્જા સાથે જોડાયેલા સાધનો પણ મિત્રો જોવા મળશે સસ્તા, તમે જોઈ શકો છો. ત્યાર પછી વાત કરીએ તો બજેટમાં સસ્તું અને શું મોંઘાની વાત કરીએ બંનેની, તો બજેટમાં સ્વાસ્થ્ય સેવાઓમાં વધુ સસ્તી બનાવવા પર ભાર છે તે સરકારે મૂકવામાં આવ્યો છે. અને નાણામંત્રીએ જાહેર કરી દીધું છે કે કેન્સરની 17 દવાઓના ભાવ છે તે ઘટાડો થશે. અને ડાયાબિટીસ સુગર દવાઓમાં પણ હવે સસ્તી છે તે લોકોને રાહત આપવામાં આવશે. આ ઉપરાંત શાંત ગંભીર બીમારીઓમાં વપરાતી દવાઓના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવશે. અને સૌથી મોટા સમાચાર સરકારે લીધા છે કે બજેટમાં જે સ્વાસ્થ્ય અને જે કેન્સરની 17 દવાઓ અને ડાયાબિટીસ અને દવાઓના ભાવમાં પણ ઘટાડો કરશે. આજે મિત્રો ત્યાર પછી વાત કરીએ તો હાલમાં ખૂબ જ ચર્ચામાં રહેલું કે સોના ચાંદીના ભાવમાં છે તે ફરી ઘટાડો કરવામાં આવે છે. આજે મિત્રો આજના તમને લાઈવ અપડેટ જણાવી દઈએ કે સોના ચાંદીના ભાવમાં છે તે ઘટાડોનો ટ્રેન્ડ ચાલુ છે. બજેટ પછી આખો દિવસ ઘટાડો થયા અને ત્યારબાદ મલ્ટી કોમોડિટી ઇન્ડેક્સ પર ફ્યુચર ટ્રેન્ડિંગ થતા બંને કિંમત ધાતુઓ સસ્તી છે તે જોવા મળી રહી છે. ગોલ્ડન સિલ્વર સસ્તી થઈ ગઈ છે. એક તરફ 1 કિલો ચાંદીનો ભાવમાં એક જ ડઝનના 16,000 રૂપિયા ઘટાડો થયો છે. અને બીજી તરફ મેક્સ પર 10 ગ્રામ 24 કેરેટ સોના ફ્યુર્સમાં ભાવમાં 4,000 રૂપિયાનો ઘટાડો છે જે મિત્રો જોવા મળી રહ્યો છે. ત્યાર પછી વાત કરીએ તો આજે ટ્રેન્ડિંગ શરૂ થતા જ તે ઘટીને 2,49,662 રૂપિયા પ્રતિ કિલો છે તે થઈ ગયા છે. અને આનો અર્થ થયો છે કે ચાંદીના ભાવમાં 16,000 સસ્તા રૂપિયા થઈ ગયા છે. જે મિત્રો ફરી જણાવી દો કે સોના ચાંદીમાં 1 કિલો ચાંદીના ભાવ છે તે એક જ કલાકમાં 16,000 રૂપિયાનો ઘટાડો થયો હશે. અને બીજી તરફ એએમસી ક્યુ 10 ગ્રામ 24 કેરેટ સોનાના
ફ્યુચર ભાવમાં 4,000 રૂપિયાનો ઘટાડો છે તે સામે આવી રહ્યો છે. અને 1 ફેબ્રુઆરી 12 નવા જે ફેરફારો થયા છે તેના વિશે વાત કરીએ તો કેન્દ્રીય બજેટ 2023 ની સીધી અસર છે તે ગુજરાત ઉપર જોવા મળશે. 1 ફેબ્રુઆરીના રોજ નાણાં મંત્રી સંસદની કેન્દ્રીય બજેટમાં 2026 નું કેન્દ્ર બજેટ છે તે રજૂ કર્યું છે. અને ત્યાર પછી વાત કરીએ તો તેમાં ઘણી બધી વસ્તુઓના ભાવ તાત્કાલિક અસરથી ફેરફાર થઈ શકે છે. કસ્ટમર ડ્યુટી જો સરકાર ઇલેક્ટ્રોનિક આઈસી સોના ચાંદી પર કસ્ટમ ડ્યુટીમાં ફેરફાર કરશે તો 1 ફેબ્રુઆરી સાંજથી તેના ભાવમાં ઘટાડો થઈ શકે છે. અને નવો ટેક્સ સ્લેબ આવકારવા ઇન્કમ ટેક્સના નવા નિયમો પણ ફેરફાર થશે. તેની અસર પણ આગામી નાણાકીય વર્ષમાં થશે, પરંતુ તેની જાહેરાત ફેબ્રુઆરીના પ્રથમ દિવસે થઈ શકે છે. જ્યાં મિત્રો તમે જોઈ શકો છો. અને ત્યાર પછી 1 તારીખ સોના ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો સોના ચાંદીના ભાવ અને હોમ માર્કિંગ બજેટના દિવસે સોના ચાંદીના ભાવમાં જે ઉથલ પાથલ છે તે જોવા મળી રહી છે. તેનાથી સીધી અસર જવેલી માર્કેટ પર છે તે પડી રહી છે. અને આ ઉપરાંત 1 ફેબ્રુઆરીથી હોમ માર્કિંગના જે ત્રીજા તબક્કામાં અમલીકરણના નિયમ છે તે વધુ કડક બની ગયા છે. જેના નાના જવેલર અને ગ્રાહકો બંને પર અસર છે તે આ બજેટના કારણે જોવા મળી રહી છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આજના સોના ચાંદીના ભાવ અને જે 1 ફેબ્રુઆરીથી જે નવા મોટા ફેરફાર થયા છે તેની આપણે અપડેટ અહીંયા મેળવી છે. તો મળીએ કાલે નવા વિડીયો સાથે. જય માતાજી, જય દ્વારકાધીશ.